મોટાભાગના ચોરો ચોરી કર્યા બાદ વસ્તુનું વેચાણ કઈ રીતે કરવું, કઈ રીતે કમાણી કરવી તેવું વિચારતા હોય છે, પરંતુ આજે એવા રીઢા ગુનેગારની વાત કરવી છે જે માત્ર ને માત્ર મોશોક માટે વાહનોની ઉઠાંતરી કરતો હતો અને હરતો ફરતો હતો। આ રીઢો ગુનેગાર હવે પોલીસના સકંજામાં આવ્યો છે। શા માટે અને કેટલા સમયથી આવી રીતે ચોરી કરતો હતો, જોઈશું આ રિપોર્ટમાં। અમદાવાદ શહેરમાં મેટ્રો રેલવેના સ્ટેશન, મોલ, મંદિર અને ભીડભાડવાળા બજારોમાંથી ટુ વ્હીલરની ચોરીના બનાવો વધ્યા। તેમાંય ખાસ કરીને એક્ટિવાની જ ચોરી વધારે પ્રમાણમાં થતી હતી, જે બાદ પોલીસે વાહન ચોર ગેંગની સંડોવણીની શંકાના આધારે મેટ્રો સ્ટેશન નીચેના પાર્કિંગમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા। આ કેમેરામાં એક વ્યક્તિ ગણતરીની પળોમાં જ વાયરની મદદથી લોક ખોલીને ફરાર થઈ જતો કેદ થયો। અમદાવાદ ઝોન 5ની લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે રીઢા વાહન ચોર વિકાસ ત્રિવેદીની ધરપકડ કરી। આ શાતિર શખ્સની ચોરી કરવાની પદ્ધતિ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। તે મોટા ભાગે મેટ્રો સ્ટેશન નીચે પાર્ક થયેલા એક્ટિવાને જ નિશાન બનાવતો હતો। આરોપી ચોરી બાદ વાહનને વેચવાનો ઈરાદો ધરાવતો ન હતો, તે ફક્ત એક જગ્યાએથી બીજા સ્થળે હેરફેર માટે જ એક્ટિવાની ચોરીઓ કરતો હતો, જે પેટ્રોલ પતી જાય તો કોઈ બ્રિજ નીચે કે અવાવરું સ્થળે એક્ટિવા પાર્ક કરીને નાસી છૂટતો હતો। પોલીસે વિકાસ ત્રિવેદી પાસેથી 14 જેટલા એક્ટિવા રિકવર કર્યા છે। અમદાવાદના 9 પોલીસ સ્ટેશનની હદમાંથી વિકાસે ચોરીને અંજામ આપ્યો હતો। રીઢા વાહન ચોર વિકાસ ત્રિવેદીના માથે ટુ વ્હીલરની ઉઠાંતરીના સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે, જ્યારે મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના એક ગુનામાં પણ વિકાસ ત્રિવેદીની સંડોવણી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। અમદાવાદ શહેરના કુલ 9 પોલીસ સ્ટેશનના 14 અલગ અલગ વાહન ચોરીના ગુનો શોધી કાઢવામાં આવ્યો છે, જેમાં આરોપી વિકાસ જગદીશચંદ્ર ત્રિવેદી ખાસ કરીને એની મોડસ ઓપરેન્ડી એવી છે કે મેટ્રો સ્ટેશનની નીચે જે એક્ટિવા પડ્યા હોય તેમનું લોક સળિયા દ્વારા તોડીને અને એ એક્ટિવાનો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ કરતો હતો, અને જ્યારે એક્ટિવામાં ઈંધણ પૂરું થઈ જાય ત્યારે તે કોઈ બ્રિજ નીચે અથવા તો અવાવરું જગ્યા એક્ટિવા મૂકીને બીજી વાહન ચોરી કરતો હતો। આ ગુનાની અંદર અત્યારે કુલ 14 એક્ટિવા રિકવર કરવામાં આવી છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો તેમાં કુલ જૂના 8 વાહન ચોરીના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુના એના પર દાખલ થયેલા છે, અને મણિનગર પોલીસ સ્ટેશનને લૂંટનો ગુનો પણ દાખલ થયેલો છે। બીકોમ સુધીનો અભ્યાસ કરનારો વિકાસ ત્રિવેદી અગાઉ નોકરી કરીને પરિવારની સાથે જીવન ગુજારતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિવારની સાથે વિખવાદ થતા એકલવાયું જીવન જીવવા લાગ્યો। એક્ટિવા ચોરવાના કામમાં ફાવટ આવી જતા મોટે ભાગે મેટ્રોના બ્રિજ નીચે પાર્ક કરીને લાંબો સમય માટે બહાર જતા લોકોના એક્ટિવાને જ ટાર્ગેટ કરતો। રીઢા વાહન ચોર વિકાસ ત્રિવેદીની સાથે બીજા કોઈ આરોપીઓની સંડોવણી હોવાની શક્યતા નહિવત છે। આ ઝડપાયેલા ઈસમે વાહન ચોરી સિવાયના કોઈ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। માનનીય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ પોલીસ દ્વારા જ્યાં વધારે વાહન ચોરી થાય છે એવા મેટ્રો સ્ટેશનની નીચે કેમેરા લગાડવામાં આવેલા હતા। એ મુજબ અમરાઈવાડી મેટ્રો સ્ટેશનની નીચે પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કેમેરા લગાડવામાં આવેલો હતો। એ કેમેરા થ્રુ આ ગુનો અમે ડિટેક્ટ અત્યાર સુધીની તપાસમાં આરોપી વાહન ચોરી કરીને વાહન વેચતો હોય તેવું ધ્યાને આવેલું નથી, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ વાહન ચોરી કરતો હતો। અમદાવાદ ઝોન 5ના ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે મેટ્રો સ્ટેશન નીચે, મંદિરની બહાર કે અન્ય ભીડભાડવાળા સ્થળોએ લોકોને સીસીટીવી કેમેરા લાગ્યા હોય તેની આસપાસ વાહન પાર્ક કરવાની અપીલ કરી, જેથી કોઈ ગુનો થાય તો પણ આરોપીઓ પોલીસની નજરથી લાંબો સમય બચીને ન રહી શકે। પોલીસે ઝડપેલા રીઢા વાહન ચોર વિકાસ ત્રિવેદીએ અમદાવાદ સહિત અન્ય કોઈ સ્થળોએ ગુના આચર્યા છે કે કેમ તે મુદ્દે પૂછપરછ દરમિયાન ખુલાસા થવાની શક્યતા છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।